માળિયાહાટીના અમરાપુર ગામે પાણીજન્ય રોગચાળો વકરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના અમરાપુર ગામે વરસાદે વિરામ લેતા પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા અમરાપુર ગામે નિખિલ કારિયા નામના બાળકને ડેન્ગ્યુ પોઝિટિવનો રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને દામી દેવા 5 ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં કામગીરી હાથ ધરી ઘરના ફળિયા વિસ્તારમાં પક્ષીઓના કુંડા તેમજ ટાયરોમાં કે ખાડાઓમાં પાણી ભરાયેલા હોય જેનો નાશ કરી મચ્છરજન્ય રોગચાળાને અટકાવવાના પગલાં ભરવામાં આવી રહ્યા છે। ખાસ કરી નાના બાળકોથી વડીલો સુધી પાણીજન્ય રોગચાળાનો ફેલાવો અટકાવવા ભાગરૂપે આરોગ્ય વિભાગના અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો સ્ટાફ ખડેપગે કામગીરી કરી રહ્યો છે। આજ રોજના વરસાદ વિરામ લેતા મચ્છરજન્ય રોગોનો અટકાયતી કામગીરી બાબતે ગામમાં ફોગિંગ કામગીરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર દ્વારા કરવામાં આવેલ છે। આપનો પરિચય? મારું નામ અજીતસિંહ સિંધો, MPSW જૂના વાંદરો। પંકજ કારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માળિયા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।